अभी मजा आएगा ना भिड़ो। એલા એ ભાઈ આમ આવો જવાન જોધ આદમી થઈને આમાં હું તો છું આમાં જરી ખડ ખેઈ ને તો ખડ બળ તો કોઈ ફાયદો થાય તને કઈ. અરે ભાઈ હું છે આવીને બે આવતા મેટ લેવા મળ્યો ये फंस गया सीएम। ભાઈ હું છે કે પણ આ આવડી મોટી આ નાની એમથી ઉંમરમાં તું આમને હું તો નકરો થાકી નથી જતો આમાં ખડબડ ખેતો હતો તો ખડ ખેઈને મારે શું કરવું પછી કે रहा नहीं जाता। ખડ ખેઈ ને આમાં હા તો એમાં તારે પછી દાડિયા કરવાના થાય ને હા ત્યારે 2 દાડિયા ઓછા જોવે. अच्छा हमको सिखा रिया है। તો પણ 2 દાડિયા ઓછા થાય તો શું થાય ન્યા જો હું તને બધાને વધારે થાય હવે તને હું સમજાવું 2 દાડિયા ઓછા થાય ને તો શું થાય જો 2 દાડિયા ઓછા થાય ને હા. તો તારે 1 દાડિયાના 500 રૂપિયા હા 500 રૂપિયા એટલે 2 દાડિયાના છે 1000 રૂપિયા 1000 રૂપિયા 1000 રૂપિયા તારે વધે વધે હાલો. હા એ વધે ને એટલે તારે આ કોથળી મેકી દેવાના. આ કોથળી હા અને કોથળી મેકવા કરતા છે ને બેંકમાં મેકી આવવાના. अच्छा બેગમાં હા એટલે ત્યાં તારે વરદી થાય ને એટલે એનું વ્યાજ ભળીને 1200 રૂપિયા થઈ જાય. હા હા બરોબર ઈ 1200 થઈ જાય તો શું કામનું એમ કહો 1200 થઈ જાય એટલે પછી તારે પાછું આ તો ખેહ જ રાખવાનું ખડ હા હા એટલે તારે 500 વધતા એમાં લાખ બધા પૈસા ભેગા થાય. હા 500 વ્યાજ. લાખ હા લાખ બધા થઈ જાય હા. પછી. તો વારે બે એમાં મેકતા રહેવાનું એમ હા ને? એમાં બેંક આપણા ગામમાં બેંક છે ને હા હા એમાં મેકી આવવાના. હા તો વારે એમાં મીચા કરવા હા. હા તો પછી શું થાય પછી લાખ બધા પૈસા થઈ જાય તારી પાસે. હા તો ઈ પૈસાનું પછી શું કરવા મારે એટલે ઈ પૈસાનું પછી તારે છે ને આવું બીજું એક ખેતર લેવાનું. હા હા પછી આ તારે એટલી 5 વીઘા છે કે નહીં હા તો બીજું એક 5 વીઘાનું ખેતર લઈ લેવાનું. એટલે બીજી ખરીદી કરી લેવાની બીજી જમીન હા એટલા બધા પૈસા થઈ જાય તો એટલું ખાલી ખડ ખેઈ ને તોય તે હા તો ઈ પૈસા ને ઈ જમીન ને ઈ બધું ખરીદીને પછી શું કરવાનું પછી તારે બીજું ખેતર લે હા, પછી એમાંય પાછું વાવવાનું હા હા પછી એમાંથી ને પૈસા ભેગા કરવાના હા પછી એમાંથી ને લાખ બધા પૈસા આવે પાછા બેંકમાં મેકવાના. પાછા બીજા ઈ બેંકમાં જ મેકવાના ને હા પછી પાછા લાખ બધા પૈસા હવે થાય. ઈ બેંકમાં મેકી દીધા લાડ બધા ત્યાં પછી મારે શું કરવાનું પછી તારા પછી બીજી 10 વીઘા ખેતર લઈ લેવાનું. પાછું 10 વીઘા હા હાલો ઈ લઈ લીધું પછી મારે શું કરવાનું પછી છે ને એટલું બધું હંધું કરીને એટલે નકરા પૈસા જ આવે. પૈસા હા હા તો ઈ એટલા બધા પૈસાનું પછી મારે શું કરવાનું પછી છે ને તારે આરામ કરવાનો. આરામ કરવાનો હા તો હું અત્યારે શું કરતો હતો? એટલું બધું લપ કરીને ઈ બધું તે મને પ્રોસેસ સમજાવી તો હું અત્યારે કરતો હતો હું ઈ મને કે આરામ જ કરતો હતો ને તું આરામ જ કર. આ તો પછી આરામ કરવા દે ને મારો ભાઈ યાર હું દુધિયા કરે છે યાર મગજ તો તારી પાસે જ છે. હવે તું આરામ જ કરી ઈ વાત હાચી હો ભાઈ. પછી એલા ભાઈ ઈ વાત હાચી હો ભાઈ. આ ભાઈ કે ઈ તમે સમજો. તમારે જો જિંદગી આખી બળ કરીને આરામ જ કરવો છે તો પછી આ બરોબર કરે છે કે ખોટું કરે ઈ તમે કોમેન્ટ કરજો. હું તો જાઉં છું આપણો મગજ તો ન આલ્યો. બે નહીં ભાઈ હું જાઉં તું આરામ કર. આરામ કરજે હો ભાઈ આરામ કરજે કામીને આરામ જ કરવો પછી અત્યારે કરવા દે ને